નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ્રી માળી અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય એવું એક નવું બ્લડ ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું. આ મહિલા કોલારમાં એક કાર્ડિયક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે એના અસામાન્ય બ્લડ ગ્રુપની અહીંયા જાણ થઈ, જેનું નામ આપવામાં આવ્યું છે CRIB, ક્રીબ. ક્રીબ શું છે એને આપણે પાછળથી અહીંયાથી તમને એના વિશે થોડી ડિટેલમાં સમજાવું છું. હવે ખરેખર પ્રોબ્લેમ શું હતો, પ્રોબ્લેમ ના કહેવાય કે કઈ રીતની આ ઘટના બની. તો આ મહિલાનું બ્લડ ગ્રુપ ORH પોઝિટિવ હતું. આ એક નોર્મલ સામાન્ય બ્લડ ગ્રુપ જ છે અને એને એક કાર્ડિયક સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ કાર્ડિયક સર્જરી કે આવું કંઈ પણ હોય તો એના અગાઉથી પ્રી પ્લાનિંગ માટે કોઈ પણ બ્લડ ગ્રુપને મેનેજ કરવામાં આવતું હોય છે કે ઇમરજન્સીમાં ક્યાંક આ બ્લડ ગ્રુપની જરૂર પડે તો એવા સમયે શું થયું કે એવા સમયે લેબોરેટરીએ મહિલાના લોહીના એટલે કે એના બ્લડ ગ્રુપના સાથે મેચ થાય તેવા બ્લડ ગ્રુપ મેળવવા માટે એના પરિવારના લગભગ એના ફેમિલી મેમ્બરના 20 જેવા લોકોના સભ્યોના લોહીના નમૂના મેળવ્યા અને એની સાથે મેચ કરવામાં આવ્યા. પરંતુ ઘટના એવી બની કે એક પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એના સાથે મેચ ના થયું. હવે કાર્ડિયક સર્જરી તો જેમ તેમ કરીને હેમખેમ કરીને કોઈ પણ જાતના વિના વિઘ્ન વગર પાર પાડી દેવામાં આવી. પરંતુ આ કેસમાં જો કદાચ ઇમરજન્સીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી હોત તો શું થાત? એકદમ કાળજી રાખીને સર્જરીને એકદમ રીતે સારી રીતે પાર પાડવામાં આવી. પરંતુ એ સમય દરમિયાન મહિલાના તેના પરિવારના સભ્યોના લોહીના નમૂનાઓને મેચ ના થયું. એના કારણે યુકેમાં બ્રિસ્ટલમાં આવેલી ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં આ મોકલી આપવામાં આવ્યા, જ્યાં 10 મહિનાના એકદમ સઘન સંશોધન અને મોલિક્યુલર ટેસ્ટિંગના અંતે અજાણ્યા બ્લડ ગ્રુપ એન્ટીજનને શોધી કાઢવામાં આવ્યું. જૂન 2025માં ઇટાલીના મિલન શહેરમાં 35મી રિજિયોનલ કોંગ્રેસ ઓફ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં આ ઐતિહાસિક શોધની જાહેરાત કરવામાં આવી, જેના પગલે કર્ણાટકની આ જે મહિલા હતી એને CRIB એન્ટીજન ધરાવતી એ પ્રથમ વ્યક્તિ બનવામાં આવી છે. લોહીના ગ્રુપના નવા નામ CR નો અર્થ ક્રોમર, I નો અર્થ ઇન્ડિયા અને B નો અર્થ બેંગલુરુ, એટલે એ ત્રણેયનો સમન્વય કરીને આનું નામ આપવામાં આવ્યું CRIB. વિચારી લો કે અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર A પોઝિટિવ નેગેટિવ, B પોઝિટિવ નેગેટિવ કે AB પોઝિટિવ નેગેટિવ, O પોઝિટિવ નેગેટિવ આટલા બ્લડ ગ્રુપ તો જોયા જ હતા. હવે એક નવું બ્લડ ગ્રુપની શોધ થઈ છે. એના ઉપર એક ફાયદો એ હશે કે આના કારણે વિશ્વમાં એક નવી કંઈક સંશોધન પ્રવૃત્તિની શરૂઆત થશે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. તો આના ઉપર હવે વૈજ્ઞાનિકો બીજું વધારે રિસર્ચ કરશે. પરંતુ અત્યાર સુધી આ એક લેટેસ્ટ ન્યૂઝ હતા અને જેનો વિડીયો બનાવીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચાડવી જરૂરી હતી. તો આશા રાખું છું કે મારો આ થોડોક પ્રયત્ન છે તમામ લોકોને, દર્શકોને ગમ્યો છે. આવા જ લેટેસ્ટ ટેકનોલોજીના અને લેટેસ્ટ હેલ્થને લગતા વિડીયોને લઈને ફરીથી મળીશું. ત્યાર સુધી રજા આપો. વંદે માતરમ.